હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો હું પણ અત્યારે રસોઈ બનાવી રહી છું. તો મારી બધી માતાઓ બહેનો કહેવાનું કે આપણી લાઈફ છે ને એક સ્ટ્રગલથી ભરેલી લાઈફ છે. તો એ સ્ટ્રગલમાંથી બહાર નીકળશો, તમારા માટે પણ જીવો અને રસોઈ કરતાં કરતાં પણ તમે સમયને તમારા માટે આનંદ માણી શકો છો. ભજન ગાઈને, કીર્તન ગાઈને, સ્લો મ્યુઝિક સાંભળીને તમે તમારા મનને ફ્રેશ કરી શકો છો, પ્રફુલ્લિત કરી શકો છો. તો તમે એવું કરો અને તમારા મનને આનંદિત કરો. તમે ખુશ રહો. તમે ખુશ રહેશો તો બધા ખુશ રહેશે, એક પોઝિટિવ એનર્જી આવશે. અને સ્ત્રીઓ છે ને એ લાગણીશીલ હોય છે. લાગણીશીલ હોય સ્ત્રી એટલે એવું થયા કરે કે ઓહો, આ તો કોઈ જિંદગી છે. કેવી જિંદગી છે? સવારથી માંડીને સાંજ સુધી આ કામ, ઓલું કામ, પેલું કામ, છોકરાને સાચવા, ઘરનાને સાચવા, એમાંથી આપણે ફ્રી જ નથી થતા. રાઈટ, ફ્રી નથી થતા તો આપણે શું કરવાનું? તો આપણા માટે કાઢો, ટાઈમ કાઢો ને, એક ટાઈમ કાઢો. યોગા કરો, ડાન્સ કરો, ગમે તો ડાન્સ કરો, ગરબા કરો. આપણે તો ગુજરાતીઓનું તો સ્પેશિયલ છે ગરબા. તો ગરબા કરો, ડાન્સ કરો, ગીત ગાઓ, ભજન કરો, સત્સંગ કરો, ક્યાંય ગાર્ડનમાં જાઓ, ફરો અને તમારા મનને પણ ઉત્સાહિત કરો, પ્રફુલ્લિત કરો. બરાબર છે? અને ખાસ તો લેડીઝ એવું થતું હશે કે મારી સાથે જ આવું કેમ? એવા ઘણીવાર પ્રશ્નો થાય. સિચ્યુએશન એવી આવી ગઈ હોય ને, કેમ મારી સાથે આવું થાય છે? કે કેમ મારે જ આવું કરવાનું, કેવું મારે જ આવું ભોગવવાનું, એવું બધું થતું હોય, ક્વેશ્ચન થતા હોય બધા. તો એનું સોલ્યુશન શું છે ખબર છે તમને? આપણા કર્મો. આપણે ગયા જન્મમાં આપણા જે કર્મો કર્યા હશે ને એનું અત્યારે આપણે ફળ ભોગવીએ છીએ. તો અત્યારે તો હું એમ જ કહીશ કે તમે જે અત્યારે કરો છો એ સારા જ કર્મો કરતા હશો અને સારા કર્મો જ કરશો. તો એ કર્મો આપણને પણ સારા એના ફળ ભોગવવા મળશે અને આપણા જે સંતાનો હશે એને પણ સારા ફળ ભોગવવા મળશે. તો કર્મો સારા કરો, ખુશ રહ્યો, હેપી રહ્યો અને પ્લસ પોઈન્ટ શું છે? બી પોઝિટિવ. પોઝિટિવ રહ્યો. પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ જ થશે અને નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ થશે. તો એ તમારા હાથમાં છે કે પોઝિટિવ વિચારો કે નેગેટિવ. આ દુનિયા તો છે એ ચાલતી જ રહેવાની અને ચાલતી જ રહેશે, પણ આપણે આગળ વધવાનું છે.